વેદાંત, અને ચોથું કીધું પંચરાત્ર. હવે આ ચારે શાસ્ત્રોનો કહેવાનો અર્થ શું છે? મારે શું કીધું? મારે એમ કહે છે કે સાંખ્ય શાસ્ત્ર છે એનાથી આપણે જાણવાનું મળે કે આ કેટલી રીતે આ દુનિયા બનેલી છે, આપણું શરીર કેટલી રીતે બનેલું છે, એના એલિમેન્ટ્સ ક્યાં છે. તો કે 24 તત્વોથી બનેલું છે. તો એ 24 તત્વો ક્યાંથી આવે છે? તો કે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે આ યુનિવર્સ કોસ્મોસ પેદા કરવા માગે ત્યારે શું કરે? પુરુષને, મહાપુરુષને પ્રેરણા કરે. એટલે એ અનેક પુરુષોને પ્રેરણા કરે. અને એ પુરુષો કરિયારે જોડાય પ્રકૃતિ આવે, અને પ્રકૃતિ અને પુરુષ ભેગા થાય એટલે કેટલા મિલિયન્સ ઓફ યુનિવર્સ